નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે હું છું માનસી સોની. સુરત મહાનગરપાલિકાની આજે વાત કરવી છે કારણ કે એસએમસીના પાપે એક નાના બાળકને અત્યારે તેનું જીવ જોખમમાં મુકાઈ ગયો છે. બાળક હાલ 18 કલાક વીતી ગયા ગટરની અંદર છે. બાળક લાપતા છે. બાળકની શું સ્થિતિ છે તેની કોઈ જ ભાળ હજુ મળી નથી. સ્માર્ટ સિટી સુરતના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે. ટેકનોલોજીના આપણે એ યુગમાં જીવી રહ્યા છે જ્યારે કશું પણ કરવું એકદમ નાની અમથી વાત છે, એટલું બધું અશક્ય નથી. અને આજે 18 કલાક વીતી ગયા છે છતાં પણ આ બાળકની કોઈ ભાળ મળી નથી. અને પાપ કે વાક કોનો? એ રમતા બાળકનો વાક નથી. વાક છે સુરત મહાનગરપાલિકાનો, જે આવા ગટરના ઢાંકણા એક નહીં અનેક ઢાંકણા ખુલ્લા મૂકી દે છે. બાળકો એમાં પડે છે અને આવી દુર્ઘટનાઓ સર્જાય છે. અગાઉ પણ સુરતમાંથી આવી એક ઘટના સામે આવી હતી જ્યાં ખુલ્લું ગટરનું ઢાંકણું, જેમાં બાળક પડી ગયો હતો અને બાળકનું મૃત્યુ થયું હતું. આ બીજી ઘટના અત્યારે સામે આવી છે જેમાં 18 કલાક વીતી ગયા છે છતાં પણ હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નથી. મનપાનું પાપ. એક તરફ જ્યાં મેયર મેચ ચાલી રહી છે, મેયર અહીં ગાંધીનગરમાં મેચ રમી છે અને સુરતમાં દુર્ઘટનાઓ પર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. એક તો બાળકની દુર્ઘટનાથી હજુ તંત્ર કોઈ શીખ જ નથી લઈ રહ્યું લાગે છે, કારણ કે બીજી તરફ એક ગટરનું ઢાંકણું ખુલ્લું હતું જ્યાં રિક્ષા ચાલક ફસાયો, પટકાયો હતો અને રિક્ષા એમાં ફસાઈ ગઈ હતી. ગટરના ઢાંકણામાં અકસ્માત સર્જાયો, રિક્ષા ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. ત્રીજા દ્રશ્યો પણ સુરતથી જ સામે આવ્યા છે જ્યાં ન્યૂ કતારગામ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું હતું અને ત્યાં તો ખુલ્લેઆમ રાહ જોવાઈ રહી હતી કે આવો સાહેબ કોઈ દુર્ઘટના સર્જાય તો અમે લોકો લેશું, તો એક્શનમાં લેશું, એવો અધિકારીઓ વિચારતા હોય એવો ઘાટ સર્જાયો છે. ક્યાં સુધી અધિકારીઓ આ પ્રકારે આંખ આડા કાન કરતા રહેશે? ક્યાં સુધી બેદરકાર બનતા રહેશે? તે વિશે આજે વાત કરવી છે. બીજા મુદ્દામાં આજે વાત કરવી છે વડોદરાની. એક તરફ અધિકારીઓ છે તો બીજી તરફ વડોદરામાં છે ખાનગી સ્કૂલના સંચાલકો. વડોદરામાં પોદાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં આવી છે કારણ કે સતત મનમાની કરી રહી છે. મનમાની એ વાતની કરવામાં આવી રહી હતી કે સ્કૂલના યુનિફોર્મ પર સ્કૂલનો લોગો ન હતો, એટલા માટે વિદ્યાર્થીને ટીસી આપી દેવાની ધમકી આપી. વાલીઓને એવી ધમકી આપવામાં આવે છે કે તમારા વિદ્યાર્થીને અમે શાળામાંથી કાઢી મૂકશું જો અગર યુનિફોર્મ પર લોગો નહીં હોય તો. ત્યારબાદ વાલીઓ શાળામાં આવે છે, રજૂઆત કરે છે, હોબાળો મચાવે છે, પછી આખો મામલો સામે આવે છે. શાળા દબાણ કરતી હતી કે એક સ્ટોરમાંથી તમે યુનિફોર્મ લો અને ત્યાં યુનિફોર્મનો ભાવ કેટલો? 28,000 રૂપિયા. 2 બાળકોના યુનિફોર્મ લેવા હોય તો 28,000 રૂપિયા ચૂકવવા પડે. આટલામાં તો એક બાળકની ફી આવી જાય અને એ જ ફી જો વાલીઓ નથી પૂરી શકતા, નથી આપી શકતા યુનિફોર્મની 28,000 રૂપિયા ફી, તો પછી શાળા સંચાલકો આ પ્રકારે મનમાની કરે છે. એ પોદાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં આવી છે, એના વિશે પણ આજે કરવી છે વાત. આ બંને મુદ્દા પર વાત કરવી છે. સૌથી પહેલા સુરત મહાનગરપાલિકાના પાપની વાત કરવી છે કારણ કે સુરત મનપાના પાપે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. વધુ એક બેદરકારીનો બોલતો પુરાવો જ્યાં વેડ રોડ પર તંત્રના પાપનો ભોગ લોકો બની રહ્યા છે. છેલ્લા 18 કલાકથી ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થયો છે, બાળક લાપતા છે. બાળકની સ્થિતિ કેવી છે કોઈ જાણકારી મળી નથી. સુરતના વરિયા વિસ્તારમાં આ અરેરાટી ફેલાવતી ઘટના ઘટી છે જ્યાં 2 વર્ષના માસૂમ તંત્રની લાલિયાવાડીની ભેટ ચઢિયાનો ઘાટ અહીં સર્જાયો છે. એનડીઆરએફની ટીમ સહિત ફાયરના 100 કરતા વધુ જવાનો હવે તો શોધખોળ કરી રહ્યા છે આ બાળકની. તંત્રની ઘોર બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવાર તૈયારી દર્શાવી રહ્યું છે, પરંતુ પહેલા તેમનું બાળક તો મળે. પરિવાર અત્યારે દુઃખમાં છે કે તેમનું બાળક ક્યાં છે, કેવું છે, શું બાળક જીવિત પણ છે કે કેમ, એ વેદના પરિવારની છે. અને તંત્રના અધિકારીઓને કોઈ જ પડી નથી કારણ કે આવા તો કેટલાય ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા હોય છે દિવસે દિવસે. સુરતના નગરોળ તંત્રના ઠેકેદારો કયા નસકુરા બોલાવે છે, ક્યાં નસકુરા બોલાવે છે, સવાલ ઉઠી રહ્યો છે. મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ માણી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ ક્યાં ઊંઘો છો? એ સવાલ છે સાહેબ. તમારા નાક નીચે સુરતમાં આ હદે અવ્યવસ્થા સર્જાય છે, ક્યાં સુધી આવી લાલિયાવાડી ચાલતી રહેશે? એ સવાલ ઉઠી રહ્યો છે. અને આ દ્રશ્યો જુઓ જ્યાં એ બાળકની ભાળ નથી મળી રહી, સતત શોધખોળ ચાલી રહી છે અને 2 વર્ષનું માત્ર માસૂમ બાળક જે રમતા રમતા ખિલખિલાટ કરતા હસતું હતું અને એ પડી ગયું. ક્યાં સુધી આ ગટરના ઢાંકણા ખુલ્લા રાખવામાં આવશે? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, અધિકારીઓ શું કાર્યવાહી કરી રહ્યા છે? સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે. શું આવું છે તમારું સ્માર્ટ સિટી જ્યાં બાળકો આવી રીતે ગટરમાં પડી જાય, રિક્ષા આખી ગટરમાં ફસાઈ જાય? આવું સ્માર્ટ સિટી છે અને તમે સ્માર્ટ સિટી કહો છો? એ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે બાળક અત્યારે ક્યાં છે, કેવી હાલતમાં છે, કોઈ જ માહિતી અત્યારે પ્રાપ્ત નથી થઈ રહી.
સતત તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના જવાનો ત્યાં ઉપસ્થિત છે, એનડીઆરએફની ટીમ ત્યાં ઉપસ્થિત છે અને 18 થી 20 કલાક જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ હજુ આ બાળક ક્યાં છે તેની કોઈ ભાર મળી નથી। સુરતના મેયર દક્ષેશ માવાણીને કોઈ શરમ છે કે નહીં? કારણ કે ગાંધીનગરમાં મેયર્સ ક્રિકેટ લીગ ચાલી રહી છે અને એમાં સાહેબ ક્રિકેટ રમી રહ્યા હતા। મારી સાથે આ જ મુદ્દે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, 20 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે, શું અપડેટ્સ મળી રહી છે હાલ બાળકની સ્થિતિને લઈને? સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે અને એક સાથે દુઃખના સમાચાર એ સામે આવ્યા છે કે જે 2 વર્ષનો માસૂમ જે કેદાર વેગડ નામનો જે ફૂલ જેવો બાળક હતું એ ગટરમાં ગરકાવ થઈ ગયો હતો। તે બાળકની અંદાજિત 20 કલાક બાદ અંતે ઓકે રાકેશ, આપની પાસે ફરી એકવાર આવીશ। અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નઘરોડ તંત્રના પાપે જે બાળક 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું હતું એ બાળકનું મૃત્યુ થઈ ગયું છે। આ કહેતા પણ હૃદય ધ્રુજી ઉઠે છે। માસૂમ 2 વર્ષનું બાળક જે કાલ સુધી હસતું હતું, ખિલખિલાહટ ભર્યું એ રમતો હતો એ બાળક, અને એ બાળક ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી ગયો। એનો વાંક કેટલો, વાંક શું એનો? એ રમતા રમતા પડી ગયો બિચારો। તંત્રના પાપે આજે બાળકે જીવ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે અને 24 કલાક વીતી ગયા। 24 કલાક બાદ એ બાળક કેદારનો મૃતદેહ મળી આવ્યો છે। રાકેશ, અધિકારીઓ કે તંત્ર શું કરી રહ્યું હતું? રાકેશ, બિલકુલ ખૂબ જ શાસકોની વાત કરવામાં આવે તો શરમજનક કહેવાય આવા શાસકો પર કે જ્યાં એક માસૂમ બાળક ગત રોજ સાંજે 5 થી 5:15 વાગ્યાના સમય દરમિયાન ગટરમાં ગરકાવ થઈ ગયો હતો અને જે શાસકો છે તે ગાંધીનગરમાં જે ક્રિકેટ પ્રીમિયર લીગની મજા માણી રહ્યા હતા। ટેલિફોનિક ઉપર માહિતી ભલે તમે મેળવી, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ને તો ત્યારે પરિવારનો સભ્ય પણ જે દેશના કે રાજ્યના ખૂણે હોય ત્યારે આવા સ્થળ ઉપર પહેલા પહોંચી જતું હોય છે। પરંતુ તમે આ ઘટના બન્યા છતાં પણ તમે સૌપ્રથમ તો તમારી ક્રિકેટમાં વ્યસ્ત રહ્યા અને ત્યારબાદ માત્ર દેખાવો કરવા માટે હવે તમે સુરત ખાતે આવી રહ્યા છે। પરંતુ એ પહેલાના જે દર્દનાક અને જે શોકાતુર તસવીરો છે તે સુરતની બતાવીશ કે જ્યાં માસૂમ જે ફૂલ જેવું બાળક જે હાલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મૃત હાલતમાં મળી આવ્યું છે, ત્યારે અહીં જોઈ શકાય છે કે કઈ રીતે અહીં લોકોનો રોષ છે તે અહીં ફાટી નીકળ્યો છે। અહીં લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે બાળક મળ્યું છે અને હવે તંત્ર પ્રત્યે કઈ રોષની લાગણી? મેયરને રાજીનામું અપાય અને જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે એ લોકોને ડિસમિસ કરવામાં આવે। આ મેયર નો ચાલે। શહેરની અંદર 2 વર્ષનો બાળક 24 કલાક ત્યાં ગુમ, એનડીઆરએફ ની ટીમ 20 કલાકે અહીંયા આવે તો આ મેયર થવાના લાયક નથી। તો મેયરને રાજીનામું આપી દેવાય અને ત્યાં ઘરે બેસી દેવાય। તમારો છોકરો હોત તો તમે આમ કરત? તમારો ઘરનો છોકરો હોત તો તમે ક્રિકેટ રમવા જાત ગાંધીનગર? જયારે સીએમ ના ફોન આવે તો કેમ પ્લેનમાં પહોંચી જાવ છો? આપણા માધ્યમથી ખુલ્લા મનથી કહું છું, તારે રાજીનામું જ આપવું જોઈએ। રાજીનામું આપવું જોઈએ। આજે કૃત્ય થયું છે 2 વર્ષના બાળકનું, એના માટે જો કોઈ પ્રશાસનને ટાઈમ ન હોય આવવાનો તો એના માટે જે પણ અધિકારી હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભાઈ કહે છે, ભાવેશભાઈ કહે છે, એને રાજીનામું આપવું જ જોઈએ। શોકની લાગણી એક માસૂમ બાળકનું આજે બહુ લાગણી છે, બહુ હત્યાનો આરોપ લાગવો છે આ લોકો પર, તરત સસ્પેન્ડ કરવા જોઈએ। આ એક કેટલી મોટી કોલ કર્યો છે કેટલા ઢગલા ખુલ્લા છે આ વિસ્તારની અંદર। અને આ બાજુ હેલો હેલો દક્ષેશભાઈ, સુરતના મેયર અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ માવાણી। દક્ષેશભાઈ, હેલો 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 હેલો, હું ટ્રેનમાં દક્ષેશભાઈ, પહોંચું છું 24 5:10 સુરત પહોંચી જશે હમણાં બેન, અવાજ નથી આવતો। જી હેલો દક્ષેશભાઈ, 24 કલાક વીતી ગયા છે, બાળકનું મૃત્યુ થઈ ગયું છે, એનડીઆરએફ ની ટીમ પહોંચી ગઈ પરંતુ આપ ના પહોંચી શક્યા। હેલો બેન, અવાજ નથી આવતો। દક્ષેશભાઈ, સીધો સવાલ એ છે કે ગાંધીનગર થી સુરત આપ નથી પહોંચી શક્યા 24 કલાકમાં? હેલો હેલો
મેયર સાથે પ્રયત્ન કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. હાલ તો મેયર દક્ષેશ મેવાણી ક્યાંક ને ક્યાંક અત્યારે પોતાનો બચાવ કરી રહ્યા હોય તેવું લાગે છે. અવાજ નથી આવતો, આ લૂલો બચાવ લાગી રહ્યો છે. કારણ કે એક તરફ જ્યાં 24 કલાક આ ઘટનાને વીતી ગયા છે, બાળકનું મૃત્યુ થઈ ગયું છે, ત્યાં મેયર પહોંચી નથી શક્યા. મેયર સાહેબ તો ગાંધીનગરમાં મેચ રમવામાં વ્યસ્ત હતા. એટલા માટે માત્ર ટેલિફોનિક વાતચીતથી કામ ના થાય. સાહેબ, તમારે ત્યાં હાજર રહેવું પડે. સુરતમાં એક નહીં, આવા કેટલાય ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે. અગાઉ પણ આવી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે, બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ફરીવાર એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યાં સુધી તમને ધ્યાન નથી. રાકેશ જોડાયેલા છે મારી સાથે અત્યારે. રાકેશ, અત્યારે જ્યાં બાળકનું મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા છે. આ દ્રશ્યો પણ આપ જુઓ. રાકેશ સાથે જોડાઈએ પહેલા આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ. સવાલ ઉઠી રહ્યા છે કે મોટી મોટી શેખીઓ મારતા એ અધિકારીઓ હવે ક્યાં ગયા? કેમ કોઈ મુલાકાત લેવા માટે નથી આવતું? ગટર બંધ કરવા જેવી સામાન્ય બાબત પણ તમારાથી નથી થતી. સાહેબ, આ સવાલ અમે પૂછી રહ્યા છે, અને આ સવાલ માત્ર અમે નહીં, આ દરેક જનતાનો અવાજ છે. કારણ કે એક માસૂમ બાળકે આજે જીવ ગુમાવ્યો છે. કાલે પણ શું તમે કોઈ દુર્ઘટનાની રાહ જોશો? એ સવાલ છે. લોકોને હવે વિશ્વાસ હટી રહ્યો છે ધીરે ધીરે. કારણ કે અધિકારીઓ જે પ્રકારે કામગીરી કરે છે, જોતા સવાલ ઉઠે છે કે સાહેબ, કામગીરી થાય પણ છે કે નથી થતી? મોટા મોટા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે. હાલ પરિવારના આક્રંદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. મારી સાથે રાકેશ જોડાયેલા છે. રાકેશ, બાળકના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ અત્યારે શરૂ કરવામાં આવી છે. આસપાસ લોકો ઉપસ્થિત છે. શું કહેવું છે લોકોનું? બિલકુલ ખૂબ જ દુઃખદ સમાચાર છે કે જ્યાં માસૂમ જે 2 વર્ષનું બાળક ગત રોજ ગટરમાં ગરકાવ થયું હતું અને 20 કલાક જેટલા સમય બાદ અંતે બાળક છે તે મૃત અવસ્થાની અંદર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળી આવ્યું છે. પરંતુ આ બાળકના જે મોતના સમાચાર મળતાની સાથે જોઈ શકાય છે કે અહીં પરિવારજનોના આંખોમાંથી જે અશ્રુ છે તે રૂકી નથી રહ્યા. કારણ કે વાલ સોયો દીકરો એક પરિવારે ગુમાવ્યો છે. ફૂલ જેવો માસૂમ કેદાર વેગડ નામનો જે બાળક પોતાની માતા જોડે બુધવારી બજારમાં આવ્યો હતો, આઈસ્ક્રીમ લીધી અને ત્યારબાદ રમતમાં આગળ ગયો. પરંતુ તંત્રના નગરોળ અને નિષ્ક્રિય કામગીરીનો ભોગ આ માસૂમ બાળક બન્યો. કારણ કે ત્યાં નજીકમાં જ એક જે ડ્રેનેજની કુંડી હતી અને ડ્રેનેજની કુંડીનું જે ઢાંકણ હતું એ પડી ભાંગ્યું હતું અને ઢાંકણનો એક ભાગ ખુલ્લો હોવાના કારણે જે માસૂમ ભૂલકું છે તે આ ડ્રેનેજની ઊંડી કુંડીમાં જઈ પડ્યું હતું. ઘટના બનતાની સાથે સ્થાનિક લોકોએ બાળકને બચાવવાનો તો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ પણ નિષ્ફળ નીવડ્યા. અને તાત્કાલિક જ્યારે આ બનાવની જાણકારી મળી, તંત્રએ દોડધામ શરૂ કરી. અંતે 20 કલાક બાદ આજે સતત જે સુરતના ફાયર વિભાગના જવાનોએ અથાગ મહેનત કરી હતી બાળકને શોધી કાઢવા માટે, અને અંતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે બાળક છે તે મૃત હાલતમાં મળી આવ્યું છે. એનડીઆરએફની ટીમને અંતિમ સમયે બોલાવવામાં આવી. શા માટે આ ઘટના બની તે સમયે જ એનડીઆરએફની ટીમને બિલકુલ સવાલો અનેક ઉઠી રહ્યા છે. પરિવારનો આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. રાકેશ, આપની આસપાસ કોઈ સ્થાનિક પ્રતિનિધિ આવ્યા છે કે કેમ? તેમનો સંપર્ક કરવાનો, તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરશો. અને આ તરફ અમારી સાથે ન્યૂઝરૂમથી અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે. મુફદ્દલ, 24 કલાક વીતી ગયા, એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ, લોકોનું ટોળું એકઠું થઈ જાય છે, પરંતુ મેયરે તસદી ન લીધી કે અહીંયાથી સુરત પણ પહોંચી શકે. માનસી, દક્ષેશ મેવાણી સાથે હમણાં પીસીઆર ટીમને વાત થઈ અને એના માટે જ હું અત્યારે લાઈવ જોડાયો છું. દક્ષેશ મેવાણી જવાબ આપવાથી ભાગી રહ્યા હતા. એ તો આપણા દર્શકોએ જોયું કે કઈ રીતે મને સંભળાતું નથી. જ્યારે પીસીઆર ટીમ વાત કરી રહી હતી, હું ત્યાં અંદર ઊભો હતો પીસીઆરમાં, અને મેં સાંભળ્યું કે સંપૂર્ણ વાર્તાલાપ બરાબર થઈ રહ્યો છે. પણ લાગે છે કે સુરત શહેરના જે પ્રથમ નાગરિક છે દક્ષેશ મેવાણી, એમની પાસે એમનું જે મનપા તંત્ર છે, એમના નાક નીચે જે મનપા તંત્ર ઊંઘી રહ્યું છે, એનો કોઈ જવાબ નથી. એ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. એટલે કહી રહ્યા છે કે મને સંભળાતું નથી. આખો વાર્તાલાપ થયો ત્યાં સુધી એમ કહે છે. પહેલો જવાબ દક્ષેશ મેવાણી એમ આપે છે કે હા, હું સુરત જઈ રહ્યો છું, સુરત પહોંચી રહ્યો છું અને બાળકનો મૃતદેહ મળી ગયો છે. અરે સાહેબ, બાળકનો મૃતદેહ મળી ગયો છે તો ઉભા રહો, હમણાં તમારું સન્માન કરીએ અમે હાર તોરા પહેરાવીને. તમે એમાં એવી રીતે વાત કરો છો જ્યારે તમે કોઈ ખિતાબ જીતી લીધો હોય, તમે કોઈ એવોર્ડ જીતી લીધો હોય. એક તરફ સુરતની અંદર આટલું મોટું સિટી, કરોડો રૂપિયાનું બજેટ, અને તમે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દે તમારું તંત્ર, અને તમારી લાલિયાવાડીના કારણે 2 વર્ષનું એક બાળક પોતાના માવતરથી વિખૂટું પડે. 18-19 કલાકની જહેમત,
સો જવાનો મહેનત કરે બિચારા. તમારે શું, તમે તો ફોન ઉપર આદેશ આપી દેશો અને પછી એનો મૃતદેહ મળે. આટલું નગરોળ લાલિયાવાડીથી ભરેલું તમારું તંત્ર, અને તમે શું કહો છો? હા, હમણાં મારે વાત થઈ, મૃતદેહ મળી ગયો. અરે સાહેબ, શું વાત કરો છો તમે? અને જ્યારે તમારી એક જવાબદારી બને છે કે તમે માધ્યમો સાથે વાત કરીને પ્રતિક્રિયા આપો કે મને દુઃખ છે આ ઘટનાનું, તમે એવું બોલી શક્યા હોત. અમે તમારી સાથે વાર્તાલાપ કર્યો, અમારી પીસીઆર ટીમે, ત્યારે તમને કહ્યું કે સાહેબ એક પ્રતિક્રિયા આપો તમારી, કેમ કે સુરતના નાગરિકોમાં ગુસ્સો છે અત્યારે. લોકોને હમણાં આપણે સાંભળી રહ્યા હતા કઈ રીતે લોકો ત્યાં ગુસ્સો ઠાલવી રહ્યા છે ઘટના સ્થળે જ્યાં મૃતદેહ મળ્યો છે ત્યાં. હમણાં આપણે માનસી બતાવ્યું કે કઈ રીતે ત્યાં નાગરિકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. અને એ બધાની વચ્ચે તમે ખાલી એક સદભાવના વ્યક્ત નથી કરી શકતા, એક શ્રદ્ધાંજલિ પણ નથી આપી શકતા, પરિવારને સાંત્વના નથી આપી શકતા એક ટેલિફોનિક સંદેશ આપીને. એની બદલે તમે એમ કહો છો કે હું પહોંચી રહ્યો છું અને ફોન કાપી નાખો છો. સાહેબ, તમારામાં એટલું નથી કે તમે જવાબ આપી શકો. એટલે સુરતના મેયર દક્ષેશ માવાણી સંપૂર્ણ ફેલ છે, એમનું તંત્ર ફેલ છે. અને આવું તંત્ર હશે તો બાળકો પડતા રહેશે. હું તો વાલીઓને કહું છું કે તમારે ધ્યાન રાખવું પડશે, કેમ કે આમની હેસિયત નથી, આમની ત્રેવડ નથી કે ગટરના ઢાંકણા પણ બંધ કરી શકે. વિકાસ, આ જે તંત્ર છે કરોડો રૂપિયાની શેખીઓ મારતું ભરે છે આ તંત્ર, અને એના સાહેબો અને આ બાબુઓ. અને જ્યારે એમને કહ્યું કે સાહેબ તમે ટેલિફોનિક પ્રતિક્રિયા આપો, પીસીઆર ટીમ સાથે વાતચીત કરે છે, બરાબર વાતચીત થાય છે, કહે છે કે મને અવાજ બરાબર નથી આવતો, બાકી બધી વાત બરાબર કરે છે. જ્યારે એમને લાઈવ ઓન એર જોડીએ છીએ ત્યારે ફોન કાપીને ભાગે છે. એ ભાગે છે એટલા માટે કારણ કે આ લોકોમાં સંવેદનાનો છાંટો પણ નથી. આ તમામ લોકો જાડી ચામડીના લોકો છે. કારણ કે જ્યારે આ બાળક તે ગટરમાં પડ્યું હતું ત્યારે પણ આપણા મેયરશ્રી, સુરતના મેયરશ્રી ક્યાં હતા? એ લોકો પહોંચી ગયા હતા મેયર્સ કપ રમવા. તેમને ક્રિકેટ રમવામાં રસ હતો, નહીં કે આ બાળકનો આપણે જીવ બચાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવે. ઘણા બધા સંપર્ક કરવામાં આવે. ન માત્ર મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ગાંધીનગર પહોંચી ગયા કે ભાઈ આપણે તો બાળકો તો ભલે ગટરમાં પડ્યા કરે, આપણે અહીંયા ક્રિકેટ મેચ મસ્ત રમીશું, આપણે આનંદ કરીશું, મસ્ત આપણે નિત્યના સારી રીતે આપણો સમય આપણે પસાર કરીશું. તેમને લોકોના જીવ બચે, લોકોને સુરક્ષિત માહોલ મળે, તેમાં કોઈ રસ જ નથી. આમાં વારંવાર ઘણા બધા સવાલ ઉઠે છે. તમારી પાસે કરોડોનું બજેટ છે, છતાં પણ ગટરના ઢાંકણા સુરતમાં ખુલ્લા રહી જાય છે. આ ગટરના ઢાંકણા જે ખુલ્લા રહી ગયા તેમાં એક નાનો માસૂમ બાળક, તેનો જીવ જતો રહ્યો. એક માતા પિતા કે જે એક બાળક છે તેમની નજર સામે જ્યારે પડી ગયું, છેલ્લા 48 કલાકથી એની કોઈ ભાડ નથી, અને હવે ફક્ત તેમની સામે એક મૃતદેહ પડ્યો છે. આ માતા પિતાના આંસુ અત્યારે સુકાતા નથી, તેઓ સતત રડી રહ્યા છે. હવે એની જવાબદારી કોણ લેશે? શું તેમને, તમે કહી રહ્યા છો કે મૃતદેહ મળી ગયો છે, શું તેમને તમે બાળક પરત અપાવી શકશો ખરા? શું એ માસૂમ બાળક એમના ઘરમાં ફરી રમતું જોવા મળશે ખરા? ઘણા બધા સવાલ છે, અને તેની પાછળના જવાબદારો જે છે તેને ક્યારે પકડવામાં આવશે, ક્યારે તેમની સામે કાર્યવાહી થશે, એક મોટો સવાલ છે. મેયરની તો વાત કરી, ગઈકાલે પણ જે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યાં અધિકારીઓ તાપણું કરતા જોવા મળ્યા હતા. એક બાજુ આ બાળક ડ્રેનેજ લાઇનમાં ફસાયેલું છે અને ત્યાં કેટલાક અધિકારી તાપણું કરતા હતા. એમને તાપણું કરવામાં રસ હતો, નહીં કે આપણે એ ત્યાં તપાસ કરીએ કે આખરે બાળક ક્યાં ગયું છે. સદંતર અહીંયા ફાયર વિભાગ નિષ્ફળ ગયું છે, અહીંયાનું સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું છે. આપણી સાથે રાકેશ ત્યાંથી સતત અપડેટ્સ આપી રહ્યા છે. રાકેશ, આ બધી મથામણ કરી, 48 કલાક 24 કલાકથી બધી પ્રયત્નો થયા, પરંતુ અંતે તો હવે મૃતદેહ મળ્યો છે. પરંતુ લોકોમાં આક્રોશ અત્યારે જોરદાર છે. લોકો શું કહી રહ્યા છે? બિલકુલ, ફરી એક વખતે તસવીર બતાવીશ કે લોકોની અંદર ગુસ્સાની સાથે બાળકના મોત અંગેનો જે શોક છે એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં મહિલાઓ મોટી સંખ્યામાં અહીં સવારથી જ જે ન્યાયની માંગ સાથે અહીં બેઠી છે, જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે કાર્યવાહીની માંગ સાથે અહીં ધરના પ્રદર્શન કરી રહ્યા છે. 20 કલાક બાદ છે તે બાળકની જે ભાળ મળી છે, જે બાળક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો છે, અને તેને લઈને જે રોષની લાગણી છે તે લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને જે પ્રમાણે મેયર પ્રત્યેનો રોષ પણ લોકોમાં અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે ફાયર વિભાગની ટીમ તો સવારથી કામ કરી રહી હતી, પરંતુ એનડીઆરએફની ટીમને ખૂબ જ મોડેથી બોલાવવામાં આવી છે. જો ગઈકાલથી આ ઘટના બની અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જો અગર એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હોત તો આટલો સમય પણ ન ગયો હોત. જે વિપક્ષ નેતા પાયલ સાકરિયા જોડાય છે તેના જોડે વાત કરીશું. જી પાયલ, અત્યારે
કહેવાય કે ગઈકાલે 5 વાગ્યાની ઘટના છે ને આજે 5 વાગે ડેડ બોડી મળી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે કે સુરત શહેર એટલે કે સ્માર્ટ સિટી જે કહીએ ને આપણે એક પછી એક એવોર્ડ લઈએ છીએ, એ સિટીની અંદર એક બાળક ગટરની લાઇનમાં પડીને મૃત્યુ પામે છે. અને અમારી એઝ અ વિપક્ષ તરીકે અને એક સામાન્ય માણસ તરીકે પણ એટલી માંગણી છે કે આવી ઘટના બીજી વખત ના બને એટલા માટે અત્યારે ઉદાહરણ પૂરું પાડવું પડે. આના પહેલા ડિંડોલીમાં એક બાળક ગટરમાં પડીને મૃત્યુ પામ્યું છે. જો ત્યારે એક્શન લીધા હોત ને તો આજે આ ઘટના ના બની હોત. પણ હવે અમે એમ કહીએ છીએ કે હવે એક્શન લ્યો. આ જેટલા અધિકારીઓ છે એ અધિકારીઓ જે જવાબદાર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને માનવ વધનો ગુનો દાખલ કરવા માટે કમિશનર જ પોલીસ ફરિયાદ કરે એવી અમારી માંગણી છે. એના સ્થાનિક લોકો જોડે વાત કરીશું. આપનું શું માનવું છે આ ઘટનાને લઈને? આપનું શું કેવું છે ઘટનાને લઈને? આમાં મને કઈ ફાવશે નહીં ખરેખર. તો લોકો અહીં અન્ય લોકો પણ ઉપસ્થિત છે. જે કોર્પોરેટર છે, કોર્પોરેટર જોડે વાત કરે. એ તો મેયરશ્રી આવશે એટલે આના પરિવાર મેયરશ્રીને રજૂઆત કરશે અને અમે પરિવાર સાથે રહેશું. ના, એ ખોટું કોઈ રાજકારણ ખેલતા હોય તો એ વાત ખોટી છે. એ સુરત મહાનગરપાલિકાના કામ માટે ગયા હતા અને રાતના લેટ આવવાના હતા અને મેં મેયરશ્રીને કીધેલ છે કે મેં મેયરશ્રીને એવું કીધું છે કે મેયરશ્રી તમારે વહેલું આવવું પડશે, આ બનાવ ઘટી કર્યો એટલે મેયરશ્રી નીકળી ગયા છે ને લગભગ સુરત શહેરમાં સારા શહેર આવી જવાના છે. જો એ એના કામ માટે ગયા છે, સરકારી કામ માટે, પણ મારે વાત થઈ એટલે મને એને કીધું નરેન્દ્રભાઈ સારા છે સુરત પહોંચી જઈશ. હવે એ છે તમે એમને પ્રશ્ન પૂછજો, એનો જ પ્રશ્ન. નહીં, ગુસ્સો નથી કરતો સાહેબ. આજે હું થાકી ગયો. કાલ 7 વાગ્યાનો ઉભો હતો. નહીં, હું બચાવ કોઈનો નથી કરતો. આપના મીડિયા ભાઈનો હું ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. જેમ હું ઉભો છું 24 કલાક, અમે બી 24 કલાકથી ઉભા ને એમ છોકરાના મા બાપ 24 કલાકથી અમને સપોર્ટ આપ્યો છે, એટલે બધાનો આભાર માનું છું. હવે એમને જે હતું એ કે એના ગાંધીનગર કે બજેટ માટે ગયા છે એવું અમને કીધેલું હતું. બરાબર, મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેન બંને સાથે જ છે ને બંનેની લાઈનમાં તો. અને ડેપ્યુટી મેયર બી અહીંયા હતા. અમારે નેતાશ્રી સવારે 5 વાગ્યા સુધી હતા. અમારે ચેરમેન છે તેને લઈને એ બી સવારે 5 વાગ્યા સુધી હતા. સ્થાનિક કોર્પોરેટર બી હતા ને, એ કામમાં હતા. એક ગીતાબેન હતા, અજીતભાઈ છે, એમના બા બીમાર છે એટલે બોમ્બે ગયા છે. બીજા રાજેશભાઈ છે કઈક ઉમેરામાં ગયા છે ને બાકીના જે બેન છે એની મને ખબર. ખરેખર એ દુઃખદ ઘટનાની વાત છે. જેના બાળકનો હવે જે ફેમિલી જે વસ્તુ કરવા માંગશે હું ફેમિલી સાથે રહીશ અને ફેમિલી કહેશે કે નરેન્દ્રભાઈ આ કરું છું હું એમની સાથે રહીશ. અને મેયરશ્રીએ બી મને કીધું કે નરેન્દ્રભાઈ તમે એ મુદ્દો મૂકો અત્યારે છોકરાનું પહેલા થાય એ તમે કરો, પછી આપણે કાયદેસર એની ઉપર પગલાં ભરશું. બિલકુલ કાયદેસરના પગલાં ભરવાની હાલ તો જે છે તે તૈયારી બતાવવામાં આવી રહી છે, પરંતુ કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. લોકોમાં એક આક્રોશ ચોક્કસથી છે. શાસકો હોય કે પછી અધિકારીઓ પોતાની જે નૈતિક જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક છટકી ગયા છે અને તે જ કારણ છે કે માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો અહીં ઉપસ્થિત છે. સૌ કોઈની જે સંવેદના છે તે પરિવાર જોડે જોડાયેલી છે, કારણ કે ફૂલ જેવું બાળક જ્યારે મૃત હાલતમાં જ્યારે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળી આવે તો સમજી શકાય કે એક પરિવાર પર કયા પ્રકારની જે પરિસ્થિતિ અને આપ તૂટી પડતું હોય છે. ત્યારે આ ઘટનાની અંદર જે તપાસ કરવામાં આવે અથવા જે તે જવાબદાર અધિકારી છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આગામી દિવસોમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ જે ઘટનાને લઈને એક લોકોમાં રોષ છે તે ચોક્કસથી ક્યાંક જોવા મળી રહ્યો છે. જી રાકેશ, બિલકુલ લોકોમાં રોષ તો જોવા મળી રહ્યો છે. રાકેશ, એ બાળકના માતા પિતાનું શું કહેવું છે? કારણ કે આસપાસ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે, પરિવારનો આક્રંદ જોવા મળી રહ્યો છે અને કોઈ જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત નથી, એ પણ સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ આવે છે. બિલકુલ જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે ને માસૂમ બાળકની ચિંતામાં પરિવાર ગઈકાલથી જ આઘાતમાં સરી પડ્યો હતો. પોતાનો વાલ સોયો દીકરો છે તે જીવિત મળી આવે તેવી આશા છે તે વ્યક્ત કરી હતી, પરંતુ સૌ કોઈએ આશા છે તો પહેલાથી છોડી દીધી હતી, કારણ કે ઊંડી જે ખાડીની અંદર જે ગટર હતી એ ગટરની અંદર બાળક છે તે ગરકાવ થયું હતું અને આ ગરકાવ થયેલા બાળક છે તે આજે 20 કલાક બાદ છે તે મૃત અવસ્થામાં મળી આવ્યું છે. ત્યારે
અહીં ફાયર વિભાગ સહિત જે અધિકારીઓ પણ ઉપસ્થિત છે તે પણ આપણે અધિકારીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અન્ય જે લોકો છે તેમાં પણ કેટલો રોષ છે આ ઘટનાને, અને ફાયર અધિકારીનું શું કહેવું છે એ જાણવાનો પ્રયાસ. સર, આપનું નામ? હાર્દિક પટેલ. જે જણાવજો, ફાયરના જવાનોએ કઈ રીતે બાળકને કાઢ્યો છે? ક્યાં જે ગઈકાલે બાળક જે જગ્યાએ પડ્યો ત્યાંથી લઈ અને પાણીનો ફ્લો હતો એ ડાયરેક્શનમાં અમે કન્ટિન્યુ તપાસ કરતા જે જગ્યાએ પાણીનો ફ્લો સ્ટોપ થયો ત્યાં પણ અમે બરાબર ચેક કર્યું, ત્યાંથી કોઈ ડાયવર્ઝન હતું તો એ ડાયવર્ઝનના વે ઉપર પણ અમે ચેક કરતા જે સ્ટોર્મ વોટરના ઉપરના મેઇન હોલ હતા એને ફિઝિકલી અમે ઓપન કરાવડાયા અને અંદર અમારા જે અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો છે એનો પણ ઉપયોગ કર્યો, જરૂર પડી ત્યાં મેન્યુઅલ સાધનોનો પણ ઉપયોગ કરી અમે આ સર્ચિંગનું કામગીરી સંપૂર્ણ અત્યારે હાલ પૂર્ણ કરેલ છે. સવાલ પૂછવા માંગીશ કે શા માટે આટલો વિલંબ લાગ્યો? અંદર જ્યારથી લઈ અંદર અમે સર્ચિંગ કરતા હતા તો સર્ચિંગમાં અમુક વાર બે વેવ હોય તો અમે બંને વેવ ઉપર ચેક કરતા અમને જે ડાયરેક્શનમાં પાણીનો ફ્લો જતો હતો એ દરેક ફ્લો વચ્ચે ડિસ્ટન્સ પણ વધારે હતા, જેથી કરી આ ડિસ્ટન્સ બાળક જ્યાંથી પડ્યું છે ત્યાંથી અંદાજે. ઓકે રાકેશ, બિલકુલ આપ જોડાયેલા રહેજો. હાલ જ્યારે આ ચાલી રહ્યું છે, બીજી તરફ અમે પણ સતત સંપર્ક કરી રહ્યા છે, મેયરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધારાસભ્યનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યા. ચૂંટણી ટાણે મોટા મોટા વાયદાઓ તાઇફાઓ કરનારા નેતાઓ અત્યારે ક્યાં છે સવાલ ઉઠી રહ્યો છે. ધારાસભ્ય મુકેશ પટેલ ફોન નથી ઉપાડી રહ્યા. એક ગટરના ઢાંકણા બંધ કરવાની ત્રેવડ ન હોય તમારામાં તો સાહેબ તમારે પદ મૂકી દેવું જોઈએ, કારણ કે અહીં લોકો હેરાન થાય છે, બાળકોના જીવ જાય છે. આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ ડિંડોલી વિસ્તારમાં આવી જ રીતે ગટરમાં પડી જતા બાળકનું મૃત્યુ થયું હતું, તેમાંથી કોઈ જ શીખ નથી લીધી અને આવી બીજી ઘટના પણ ઘટી ગઈ. હવે ક્યાં સુધી લોકોએ રાહ જોવી પડશે? હમણાં થોડી વાર પહેલા જ્યારે ગુજરાત ફર્સ્ટે લોકો સાથે વાતચીત કરી તો લોકોએ તો મેયરને એવું કહ્યું કે સાહેબ તમે પદ છોડી દો, રાજીનામું આપી દો, તમારામાં જો હવે ત્રેવડ ન હોય ને ગટરના ઢાંકણા બંધ કરવાની, તમારા જ અધિકારીઓ તમારામાં હાથમાં નથી રહ્યા કે કેમ, એ સવાલ ઉઠી રહ્યો છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે પરંતુ અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. મેયરને રસ છે તો ફક્ત ને ફક્ત ગાંધીનગર આવીને મેચ રમવામાં અને કહે છે એવું કેવું તો બજેટના પ્લાનિંગ માટે આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જ્યારે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી છે રાજન પટેલ, કોઈ જવાબ નથી આપતા, ફોન નથી ઉપાડતા. સાહેબ તો પછી રાજીનામું આપી દો ને, તમારે ના ફોન ઉપાડવા છે ના તમારે પ્રજાનું કોઈ કામ કરવું છે. ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે. આવું તમારું સ્માર્ટ સિટી છે? તમે આ સિટીના નામે તમે એવોર્ડ લેવા જાઓ છો દિલ્હીમાં? આ સ્માર્ટ સિટી કહેવાય? આ સ્વચ્છ સિટી કહેવાય? સ્વચ્છ સિટીની ઓળખ ધરાવો છો તો એવું કંઈક તો કામ કરો કે લોકો એમ કહે કે સ્વચ્છ સિટી. હવે તો અમને એ પણ ડાઉટ થઈ રહ્યો છે કે જે સ્વચ્છ સિટીનો એવોર્ડ સુરતને મળ્યો છે એ ખરેખર સાચો એવોર્ડ છે કે કેમ, એના પર પણ હવે ડાઉટ આવી રહ્યો છે, સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે કોઈ જવાબ નથી આપતું, કોઈ કામ નથી થતા, લોકોએ જવું તો જવું ક્યાં? અને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય અનેક ફરિયાદો લઈને, અનેક રજૂઆતો લઈને, તો પછી શું કામગીરી કરો છો તમે? દેખાડો તો ખરી. માત્ર ને માત્ર શું કાગળ ઉપર જ કામ થાય છે? તમને હફતા મળી રહે છે એટલા માટે શું તમે જમીની હકીકત જોવા જ નથી માંગતા કે પછી જાણી જોઈને આ ખાડા કાન કરો છો? જેટલાના જીવ જવા હશે એટલાના જશે, તમારે શું? તમને તો તમારો હફતો મળી જાય છે. શું આવું વિચારી રહ્યા છો તમે? એટલા માટે જ કહેવું પડી રહ્યું છે કે જો ખરેખર આવું હોય તો પદ મૂકી દેજો, રાજીનામું આપી દેજો. બીજું કોઈ આવશે તો કમસે કમ લોકોના કામ થશે, લોકોનું સારું થશે. અને આવી રીતે કોઈના જીવ જતા તો અટકશે. આવી રીતે તમે સુરતની સેવા કરશો. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, કોઈ જવાબ નથી આપતું. સુરત મ્યુનિસિપલ કમિશનર ક્યાં છે આ બધા? એક પણ વ્યક્તિ હરામ બરાબર જો ફોન ઉપાડે તો દરેકે દરેક વ્યક્તિને અમે લોકો ફોન કરી રહ્યા છે, સતત પ્રયત્ન કરી રહ્યા છે, ન કોઈ ફોન ઉપાડી રહ્યું છે, ન કોઈ જવાબ આપી રહ્યું છે. મેયર સાથે જ્યારે વાત કરી તો મેયર એવું કહે છે કે મને અવાજ નથી આવતો, પરંતુ બેક સાઈડમાં જ્યારે અમારી ટીમ વાત કરે છે ત્યારે તમને બરાબર અવાજ આવે છે, ત્યારે તો કશું જ એવું પ્રોબ્લેમ નથી આવતી. તો લાઈવમાં આવીને શું કામ તમને અવાજ નથી આવતો? એક માસૂમનો જીવ જતો રહ્યો, અગાઉ પણ આવી દુર્ઘટના સર્જાઈ હતી. હજુ કેટલી દુર્ઘટનાઓની રાહ જોઈ રહ્યા છો સાહેબ? તમે ક્યાં બેઠા છો અત્યારે? ક્યાં ઊંઘો છો? એ સવાલ ઉઠી રહ્યો છે. મેયરને જ્યારે અમે લોકોએ કોર્પોરેટરને પૂછ્યું તો કોર્પોરેટર એનો બચાવ કરે છે, મેયરના મિત્ર છે તો, કારણ કે અહીં તો મિલીભગતનું શાસન ચાલે છે, બધાએ મળીને ખાવું છે ને. હફતાખોરી આવે છે તો એક જણને તો નથી મળતી, બધાને આવે છે. દાવત હોય છે અહીંયા તો મિલીભગત હફતાની. એટલા માટે જ્યારે બધા મળીને ખાય એટલે કોર્પોરેટર પણ મેયરના સૂરમાં સૂર પુરાવતા હતા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ક્યાં છે એવું પૂછ્યું તે પણ એવું જ કહેતા હતા કે બંને સાથે છે, ગાંધીનગરમાં બજેટના કામથી ગયા છે. જ્યારે ફોટો તો એવો આવ્યો કે મેયર અહીં ક્રિકેટ રમતા હતા. સાહેબ, તમને પણ હકીકત ખબર નથી કે પછી તમે બચાવ કરો છો? તમારા પણ ગજવા ગરમ કર્યા હશે કોઈ કે, એટલા જ માટે તમે પણ મેયરનો બચાવ કરો છો, અથવા તો કરવાના હશે કે સેટલમેન્ટ થઈ ગયું હશે. તમને ક્યાં કોઈ ફરક જ પડે છે લોકોનો જીવ જાતો? ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે, પોલીસના જવાનો, એનડીઆરએફની ટીમ ત્યાં સતત કામગીરી કરી રહી હતી કે કદાચ બાળકનો જીવ બચી જાય. એક જવાનમાં પણ માનવતા જીવતી છે કે બાળકના જીવ માટે સતત 24 કલાકથી પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ આ અધિકારીઓના, શાસકોના અંદર એ માનવતા મરી પરવારી છે. તેમને કોઈ ફરક નથી પડતો કે એક માસૂમ બાળકનો જીવ જાય તો જાય. તમારા બાળકનો જીવ જશે, તમારું બાળક આ રીતે ગટરમાં ખાબકશે, શું ત્યારે તમે જાગશો? ત્યારે તમે કોઈ પગલા લેશો? એ સવાલ આજે અમે ઉઠાવી રહ્યા છે. તમારું બાળક આ રસ્તા પરથી જતું હશે ને તમારા બાળક સાથે આવું કોઈ અકસ્માત, આવી કોઈ દુર્ઘટના સર્જાય, શું ત્યારે તમે જાગશો? અધિકારીઓ ક્યાં છે? કોઈક તો જવાબ આપો. કોઈ બોલવા વાળું જ નથી કે પછી કોઈને બોલવામાં રસ નથી. એક તરફ આ પરિવારનું આક્રંદ, એ પરિવારના આંસુ સુકાતા નથી. એ બાળક એની માતા સાથે ગયો હતો અને મજા માણી રહ્યો હતો બજારમાં, આઈસ્ક્રીમ ખાતા ખાતા, હસતા રમતા, એક ખિલખિલાટ ભરી હસી હતી એની અંદર રમી રહ્યો હતો અને બાળક અચાનકથી ખુલ્લી ગટરમાં પડી જાય છે. 24 કલાક વીતી ગયા, એ બાળક મળતું નથી. કેવી વેદના એને સહન કરી હશે એ બાળકે. ગટરની શ્વાસ, ગટરનું જે દુર્ગંધ છે એ પણ સહન નથી કરી શકતા અધિકારીઓ. એ જ ગટરમાં 24 કલાક સુધી આ બાળક પડ્યું રહ્યું. બાળકની શોધખોળ ચાલતી હતી, પરંતુ અધિકારીઓને એટલી પરવા નથી કે ગાંધીનગર છોડીને સુરત આવવું જોઈએ. આપણા સુરતમાં આટલી મોટી દુર્ઘટના સર્જાય છે. પરિવારનો આજે આક્રંદ જુઓ, આંસુ સુકાતા નથી. પરિવારના 24 કલાકથી બાળક ક્યાં છે એની કોઈ ભાળ નથી મળતી. જ્યારે અત્યારે બાળકનો મૃતદેહ બહાર આવ્યો, 24 કલાકથી એ પરિવાર ચિંતિત હતો. કોઈ મુલાકાત લેવા તક નથી આવ્યું. કોઈ કોર્પોરેટર હોય, બધા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે અમે લોકોએ ગ્રાઉન્ડ પર ઉતરીને જોયું, કોઈ મુલાકાત લેવા માટે નથી આવતું, કોઈ જવાબ નથી આપતું લોકોને. પરિવાર સાથે તમે એકવાર વાત પણ કરી છે, પરિવારની સંવેદના સાંભળી પણ છે, અને જ્યારે કોર્પોરેટર સાથે વાત કરીએ છીએ તો કોર્પોરેટર એવું કહે છે કે એ તો પરિવાર મેયર આવશે ત્યારે પરિવાર મેયરને રજૂઆત કરશે અને પછી કોઈ પગલાં ભરવામાં આવશે. સાહેબ, પરિવારે આમાં રજૂઆત કરવા ના જવાનું હોય, મેયરે સામેથી પરિવાર પાસે જઈને કહેવું જોઈએ કે અમને માફ કરશો, અમારા અધિકારીઓ કે અમારી બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ અને તમારા બાળકનું મોત થયું છે. આમાં હવે એ જોવું રહ્યું કે અધિકારીઓ શું જવાબ આપે છે. અત્યાર સુધી તો કોઈ જ અધિકારીઓ જવાબ આપવા તૈયાર નહોતા, ફોન ઉપાડવા માટે તૈયાર નહોતા. હવે આગળ જ્યારે મેયર પહોંચે છે એવું કહી રહ્યા છે, 6:30 વાગે સુરત પહોંચે છે, તો રાહ જોઈએ કે મેયર પહોંચે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચે અને કોઈ જવાબ આપે. જોઈએ છે હવે મેયર પહોંચે છે કે કેમ, કેટલા વાગે પહોંચે છે, શું જવાબ આપે છે, હવે કયા પ્રકારનો લૂલો બચાવ કરે છે તેના પર નજર રહેશે. આ સાથે જ અત્યારે સીધું અને સચમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.